પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર। વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી શીખ્યા। તો ચાલો હવે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે થાય એ શીખીએ। ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર। આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પુનરાવર્તિત સરવાળો છે। દાખલા તરીકે 5 + 5 + 5 બરાબર 3 × 5 બરાબર 15। વિદ્યાર્થી મિત્રો, શું તમે એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો દર્શાવી શકો છો? આપણે નીચેની સંખ્યા રેખા પર ઋણ 5 + ઋણ 5 + ઋણ 5 બરાબર ઋણ 15 જોઈ શકીએ છીએ। આપણે આ રીતે પણ લખી શકીએ ઋણ 5 + ઋણ 5 + ઋણ 5 બરાબર 3 × ઋણ 5 એટલે કે 3 × ઋણ 5 બરાબર ઋણ 15। એ જ રીતે ઋણ 4નો 5 વખત સરવાળો કરીએ તો મળશે 5 × ઋણ 4 બરાબર ઋણ 20 અને ઋણ 3નો 4 વખત સરવાળો કરીએ તો મળશે 4 × ઋણ 3 બરાબર ઋણ 12। વળી ઋણ 7નો 3 વખત સરવાળો કરીએ તો મળશે 3 × ઋણ 7 બરાબર ઋણ 21। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સંખ્યા રેખાની મદદ વિના ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકના ગુણાકાર કેવી રીતે થાય છે। ચાલો 3 × ઋણ 5ને બીજી રીતે શોધીએ। પ્રથમ 3 × 5 શોધો અને જવાબની આગળ ઋણનું ચિહ્ન મૂકો। તમને ઋણ 15 મળશે, એટલે કે ઋણ 15 મેળવવા માટે આપણે ઋણ કૌંસમાં 3 × 5 કર્યા। એ જ રીતે 5 × ઋણ 4 બરાબર ઋણ કૌંસમાં 5 × 4 બરાબર ઋણ 20। એ જ રીતે શોધો 4 × ઋણ 8 બરાબર ઋણ કૌંસમાં 4 × 8 બરાબર ઋણ 32। 3 × ઋણ 7 બરાબર ઋણ કૌંસમાં 3 × 7 બરાબર ઋણ 21। 6 × ઋણ 5 બરાબર ઋણ કૌંસમાં 6 × 5 બરાબર ઋણ 30। 2 × ઋણ 9 બરાબર ઋણ કૌંસમાં 2 × 9 બરાબર ઋણ 18। આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીને 10 × ઋણ 43 બરાબર ઋણ કૌંસમાં 10 × 43 બરાબર ઋણ 430 મેળવી શકીએ। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ધન પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક એ રીતે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કર્યો। ચાલો હવે તેના ગુણાકાર ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક પ્રમાણે કરીએ। આપણે પ્રથમ ઋણ 3 × 5 શોધીએ। તે શોધવા માટે નીચેની પેટર્ન જુઓ। હવે આપણે 3 × 5 બરાબર 15, 2 × 5 બરાબર 10 બરાબર 15 - 5, 1 × 5 બરાબર 5 બરાબર 10 - 5, 0 × 5 બરાબર 0 બરાબર 5 - 5 એટલે કે ઋણ 1 × 5 બરાબર 0 - 5 બરાબર ઋણ 5, ઋણ 2 × 5 બરાબર ઋણ 5 - 5 બરાબર ઋણ 10, ઋણ 3 × 5 બરાબર ઋણ 10 - 5 બરાબર ઋણ 15। આપણી પાસે પહેલેથી જ 3 × ઋણ 5 બરાબર ઋણ 15 છે। તેથી આપણને ઋણ 3 × 5 બરાબર
ઋણ 15 બરાબર 3 ગુણ્યા ઋણ 5। આ પેટર્નનો ઉપયોગ કરીને ઋણ 5 ગુણ્યા 4 બરાબર ઋણ 20 બરાબર 5 ગુણ્યા ઋણ 4 મળે। આનો ઉપયોગ કરીને ઋણ 33 ગુણ્યા 5 બરાબર 33 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 165 મળે। આમ આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શોધવા પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરી એ પછી જે જવાબ મળે તેની આગળ ઋણનું ચિહ્ન મૂકીએ છીએ એટલે આપણને ઋણ પૂર્ણાંક મળે છે। વ્યાપક રીતે કોઈપણ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે કહી શકીએ કે એ ગુણ્યા ઋણ બી બરાબર ઋણ એ ગુણ્યા બી બરાબર ઋણ કૌંસમાં એ ગુણ્યા બી। બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર। શું તમે ઋણ 3 ગુણ્યા ઋણ 2 નો જવાબ શોધી શકો છો? નીચેની ગણતરી જુઓ। ઋણ 3 ગુણ્યા 4 બરાબર ઋણ 12। ઋણ 3 ગુણ્યા 3 બરાબર ઋણ 9 બરાબર ઋણ 12 ઓછા ઋણ 3। ઋણ 3 ગુણ્યા 2 બરાબર ઋણ 6 બરાબર ઋણ 9 ઓછા ઋણ 3। ઋણ 3 ગુણ્યા 1 બરાબર ઋણ 3 બરાબર ઋણ 6 ઓછા ઋણ 3। ઋણ 3 ગુણ્યા 0 બરાબર 0 બરાબર ઋણ 3 ઓછા ઋણ 3। ઋણ 3 ગુણ્યા ઋણ 1 બરાબર 0 ઓછા ઋણ 3 બરાબર 0 વત્તા 3 બરાબર 3। ઋણ 3 ગુણ્યા ઋણ 2 બરાબર 3 ઓછા ઋણ 3 બરાબર 3 વત્તા 3 બરાબર 6। શું તમને આમાં કોઈ પેટર્ન દેખાય છે? જવાબ કેવી રીતે બદલાય છે તે જુઓ। અવલોકનના આધારે નીચેનું પૂર્ણ કરો। ઋણ 3 ગુણ્યા ઋણ 3 બરાબર 9। ઋણ 3 ગુણ્યા ઋણ 4 બરાબર 12। હવે આ જવાબોના અવલોકનના આધારે ખાલી જગ્યા પૂરો। ઋણ 4 ગુણ્યા 4 બરાબર ઋણ 16। ઋણ 4 ગુણ્યા 3 બરાબર ઋણ 12 બરાબર ઋણ 16 વત્તા 4। ઋણ 4 ગુણ્યા 2 બરાબર ઋણ 8 બરાબર ઋણ 12 વત્તા 4। ઋણ 4 ગુણ્યા 1 બરાબર ઋણ 4 બરાબર ઋણ 8 વત્તા 4। ઋણ 4 ગુણ્યા 0 બરાબર 0 બરાબર ઋણ 4 વત્તા 4। ઋણ 4 ગુણ્યા ઋણ 1 બરાબર 4 બરાબર 8 વત્તા ઋણ 4। ઋણ 4 ગુણ્યા ઋણ 2 બરાબર 8 બરાબર 12 વત્તા ઋણ 4। ઋણ 4 ગુણ્યા ઋણ 3 બરાબર 12 બરાબર 16 વત્તા ઋણ 4। વિદ્યાર્થી મિત્રો, આ રીતથી આપણે અવલોકન કરીએ છીએ કે ઋણ 3 ગુણ્યા ઋણ 1 બરાબર 3 બરાબર 3 ગુણ્યા 1। ઋણ 3 ગુણ્યા ઋણ 2 બરાબર 6 બરાબર 3 ગુણ્યા 2। ઋણ 3 ગુણ્યા ઋણ 3 બરાબર 9 બરાબર 3 ગુણ્યા 3 અને ઋણ 4 ગુણ્યા ઋણ 1 બરાબર 4 બરાબર 4 ગુણ્યા 1। તેથી ઋણ 4 ગુણ્યા ઋણ 2 બરાબર 4 ગુણ્યા 2 બરાબર 8। ઋણ 4 ગુણ્યા ઋણ 3 બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12। તેથી આ જવાબોના અવલોકન પરથી આપણે કહી શકીએ છીએ કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય છે। આપણે બે ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતાં જે જવાબ મળે તેની આગળ
ધન ચિહ્ન મૂકીએ છીએ એટલે આપણે -10 ગુણ્યા -12 બરાબર ધન 120 બરાબર 120. એ જ રીતે -15 ગુણ્યા -6 બરાબર ધન 90 બરાબર 90. વ્યાપક રીતે કોઈપણ બે ઋણ પૂર્ણાંકો એ અને બી માટે ઋણ એ ગુણ્યા ઋણ બી બરાબર એ ગુણ્યા બી. 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક આવે છે. તો 3 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું આવશે? 4 ઋણ પૂર્ણાંકો માટે શું? ચાલો આપણે ઉદાહરણો જોઈએ. એ -4 ગુણ્યા -3 બરાબર 12. બી -4 ગુણ્યા -3 ગુણ્યા -2 બરાબર મોટા કૌંસમાં -4 ગુણ્યા -3 ગુણ્યા -2 બરાબર 12 ગુણ્યા -2 બરાબર -24. સી -4 ગુણ્યા -3 ગુણ્યા -2 ગુણ્યા -1 બરાબર મોટા કૌંસમાં -4 ગુણ્યા -3 ગુણ્યા -2 ગુણ્યા -1 બરાબર -24 ગુણ્યા -1 બરાબર 24. બી -5 ગુણ્યા મોટા કૌંસમાં -4 ગુણ્યા -3 ગુણ્યા -2 ગુણ્યા -1 બરાબર -5 ગુણ્યા 24 બરાબર -120. ઉપરોક્ત જવાબ પરથી આપણે જોઈ શકીએ છીએ કે એ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે. બી 3 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ઋણ પૂર્ણાંક છે. સી 4 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે. ડી 5 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે. તો 6 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન થશે. આ ઉપરાંત આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ઉપરોક્ત એ અને સી ઋણ પૂર્ણાંકોનો બેકી સંખ્યામાં એટલે કે ક્રમશઃ 2, 4 ગુણાકાર કરતાં એ અને સીનો જવાબ ધન પૂર્ણાંક મળે છે. બી અને ડીમાં ઋણ પૂર્ણાંકો એકી સંખ્યામાં છે, તેથી તેમના ગુણાકારોના જવાબો ઋણ પૂર્ણાંકોમાં મળે છે. આપણે જોયું કે ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળશે અને જો ઋણ પૂર્ણાંકની સંખ્યા એકી હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે. એક વિશેષ સ્થિતિ. આપેલા વિધાનોના મળેલ ગુણાકાર પર વિચાર કરો. -1 ગુણ્યા -1 બરાબર ધન 1. -1 ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર -1. -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર ધન 1. -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર -1. એનો અર્થ એ થાય છે કે પૂર્ણાંક -1નો બેકી સંખ્યામાં ગુણાકાર કરતાં જવાબ ધન 1 મળે છે અને પૂર્ણાંક -1ને એકી સંખ્યામાં ગુણાકાર કરતાં -1 જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે -1ની જોડી બનાવી આ વિધાનને ચકાસી શકો છો. પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર મેળવવા માટે આ ઉપયોગી થશે. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. ગુણાકાર વિશે સંવૃત્તતા. 1. નીચેનું કોષ્ટક ધ્યાનપૂર્વક જુઓ અને તેને પૂર્ણ કરો. વિધાન તારણ. -20 ગુણ્યા -5 બરાબર 100. જવાબ પૂર્ણાંક છે. -15 ગુણ્યા 17 બરાબર
ઋણ 255 જવાબ પૂર્ણાંક છે. ઋણ 30 ગુણ્યા 12 બરાબર ઋણ 360 જવાબ પૂર્ણાંક છે. ઋણ 15 ગુણ્યા ઋણ 23 બરાબર 345 જવાબ પૂર્ણાંક છે. ઋણ 14 ગુણ્યા ઋણ 13 બરાબર 182 જવાબ પૂર્ણાંક છે. 12 ગુણ્યા ઋણ 30 બરાબર ઋણ 360 જવાબ પૂર્ણાંક છે. આપણને એવું માલુમ પડે છે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી ફરીથી એક પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. વ્યાપક રીતે બધી પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકાર સમક્રમી છે. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે પણ ગુણાકાર સમક્રમી છે? નીચેના કોષ્ટકને ધ્યાનપૂર્વક જુઓ. તેને પૂર્ણ કરો. વિધાન 1 વિધાન 2 તારણ. 3 ગુણ્યા ઋણ 4 બરાબર ઋણ 12 ઋણ 4 ગુણ્યા 3 બરાબર ઋણ 12 3 ગુણ્યા ઋણ 4 બરાબર ઋણ 4 ગુણ્યા 3 ઋણ 30 ગુણ્યા 12 બરાબર ઋણ 360 12 ગુણ્યા ઋણ 30 બરાબર ઋણ 360 ઋણ 30 ગુણ્યા 12 બરાબર 12 ગુણ્યા ઋણ 30 ઋણ 15 ગુણ્યા ઋણ 10 બરાબર 150 ઋણ 10 ગુણ્યા ઋણ 15 બરાબર 150 ઋણ 15 ગુણ્યા ઋણ 10 બરાબર ઋણ 10 ગુણ્યા ઋણ 15 ઋણ 35 ગુણ્યા ઋણ 12 બરાબર 420 ઋણ 12 ગુણ્યા ઋણ 35 બરાબર 420 ઋણ 35 ગુણ્યા ઋણ 12 બરાબર ઋણ 12 ગુણ્યા ઋણ 35. ઉપરોક્ત ઉદાહરણો સૂચવે છે કે ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી છે. વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંકો a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. શૂન્ય વડે ગુણાકાર. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈપણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે છે ત્યારે તેનો જવાબ શૂન્ય આવે છે. નીચે આપેલ ઋણ પૂર્ણાંક અને શૂન્ય વચ્ચે થતા ગુણાકાર જુઓ. આ અગાઉ અભ્યાસ કરેલી પેટર્ન પરથી ઋણ 3 ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય, શૂન્ય ગુણ્યા ઋણ 4 બરાબર શૂન્ય, ઋણ 5 ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય, શૂન્ય ગુણ્યા ઋણ 6 બરાબર શૂન્ય. એ દર્શાવે છે કે ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય વચ્ચે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા a માટે a ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય ગુણ્યા a બરાબર શૂન્ય. ગુણાકારની તટસ્થ સંખ્યા. આપણે જાણીએ છીએ કે 1 એ ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓ માટે તટસ્થ સંખ્યા છે. ચકાસણી કરીએ કે 1 એ ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ તટસ્થ સંખ્યા છે કે નહીં. નીચે આપેલ પૂર્ણાંક સંખ્યાઓના એક સાથે ગુણાકાર કરતા મળતા જવાબો જુઓ. ઋણ 3 ગુણ્યા 1 બરાબર ઋણ 3, ઋણ 4 ગુણ્યા 1 બરાબર ઋણ 4, 1 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 5, 1 ગુણ્યા ઋણ 6 બરાબર ઋણ 6, 1 ગુણ્યા 5 બરાબર 5, 1 ગુણ્યા 8 બરાબર 8, 3 ગુણ્યા 1 બરાબર 3, 7 ગુણ્યા 1 બરાબર 7. આ દર્શાવે છે કે કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા a માટે
a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a બરાબર a. જ્યારે આપણે કોઈપણ પૂર્ણાંક સંખ્યાને ઋણ 1 વડે ગુણીએ ત્યારે શું થશે? નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો. ઋણ 3 ગુણ્યા ઋણ 1 બરાબર 3. 3 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 3. ઋણ 6 ગુણ્યા ઋણ 1 બરાબર 6. ઋણ 1 ગુણ્યા 13 બરાબર ઋણ 13. ઋણ 1 ગુણ્યા ઋણ 25 બરાબર 25. 18 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 18. વિદ્યાર્થી મિત્રો, તમે શું જોયું? શું આપણે કહી શકીએ કે ઋણ 1 એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે? ના,